સાહિલના બે વિડીયો યુક્રેનથી આવ્યા છે, એક ઇંગ્લિશમાં છે ને એક હિન્દીમાં છે. બે વિડીયોમાં એક જ વાત કરી રહ્યો છે કે મને ડ્રગ્સ કેસમાં જૂઠો ફસાવવામાં આવ્યો છે રશિયન લોકો દ્વારા, ને રશિયન ગવર્મેન્ટ દ્વારા મને આર્મીમાં ધકેલવામાં આવ્યું છે. એટલે હું અત્યારે યુક્રેનમાં છું ને યુક્રેનમાં ફસાઈ ગયો છું ને આપણી ગવર્મેન્ટથી રિક્વેસ્ટ કરું છું કે જેટલો જલ્દી બને તેટલો મને અહીંયા યુક્રેનથી ઇન્ડિયા લાવવાની કોશિશ કરો. ને બીજા છોકરાઓને પણ જે હાયર સ્ટડી માટે રશિયા જઈ રહ્યા છે એ છોકરાઓને સલાહ આપે છે કે તમે જાઓ તો ધ્યાન રાખજો, અહીંયા બધા ફ્રોડ ચાલે છે, ડ્રગ્સ કેસમાં તમને એવી રીતના કદાચ ફસાવી નાખે કે તમને આર્મીમાં મોકલવાની કોશિશ કરે તો આમાં તમે ફસાવતા નહીં, એવી રીતે સલાહ આપી રહ્યો છે. એમાં આ વિડીયો મને યુક્રેનથી જ આવ્યો છે ને ટેલિગ્રામ ઉપર આવ્યો છે. કોઈ સાહિલ સાથે કઈ વાત થઈ, બાબતમાં કોઈ ચર્ચા થઈ છે કે શું છે? ના, સાહિલ હારે અત્યારે તો અમારી વાત થઈ નથી, પણ આગળ શક્યતા છે કે થશે વાત. અને યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવકને પરત લાવવા માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારમાં આ મુદ્દો મૂકેલો છે અને યોગ્ય રીતે, કેમ કે આ પ્રશ્ન એક્સટર્નલ અફેર્સનો છે એટલે એમાં ઘણા બધા પ્રશ્નો હોતા હોય છે, પણ આ મુદ્દો મોરબીના જે આવ્યો છે એ ગુજરાત સરકારે પણ ઉપર મૂક્યો છે અને અમે બધા સંસદો તરીકે પણ અમે મૂક્યો છે, એટલે એની કાર્યવાહી ચાલુ છે. પણ એમાં કેમ કે પરિસ્થિતિ આપણને બધાને યુક્રેનની અંદર શું છે આપણને ખ્યાલ છે, એટલે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં સમય તો લાગશે પણ એનો રસ્તો પૂરી રીતે નીકળશે એવી ખાતરી કેન્દ્ર સરકારે આપેલી છે આપણને.